શું એનો બાપ હતો તો આ દાગીનો તમને મળ્યો છે એની ખબર છે? એનો બાપ તારા બાપે મને ભટકાવી દીધી ને તારી માએ મને છેતરી લીધો ને નવી ગાડી લીધી ને ઓલી જોરથી દરવાજો બંધ કરે તો કે તારા બાપને ઘરે કોઈ દી ગાડીમાં બેઠી હતી, આપણી 3 પેટીઓમાં કોઈ દી ગાડી હતી ને એના નસીબે તો આપણે ત્યાં ગાડીઓ આવી. મારા ભાઈ, મારી 4 વાત સાચી હોય તો બધી બહેનો એટલે કેવું ના પડ્યું, બોલો લ્યો. રાજકારણની ભાષામાં એવું કીધું છે કે જેની પાસે કામ કઢાવવું હોય એને હાર પહેરાવી દેવું. મને હાર શું કામ પહેરાવ્યો આ લોકોએ ખબર છે? કારણ કે મારી પાસે 2.5 કલાક કામ લેવું છે અને મેં આ લોકોને એટલો હાર પાછો એટલા માટે પહેરાવ્યો કે મારે 2.5 કલાક આ લોકો પાસે કામ લેવું છે એટલા માટે. તો હસતા હસતા કડવી દવાઓ હું તમને પાવાનો છું. મને સાથ આપશે રાગીણીબેન પંચાલ, તબલા ઉપર કેતુલભાઈ પંચાલ, ઢોલક ઉપર જયંતિભાઈ રાઠોડ, મંજીરા ઉપર રાજુભાઈ મકવાણા, ઓર્ગનની ઉપર ભાઈ જયંતિભાઈ નવલખા અને હર્ષદ સાઉન્ડ સાના સથવારે આજનો આ કાર્યક્રમ આપની સમક્ષ હું રજૂ કરું છું. તમને જ્યાં પણ મજા આવે ત્યાં જરૂર તાળીથી મને આશીર્વાદ આપજો. આ સિવાય આપની પાસે કોઈ પણ પ્રકારનું ડોનેશન મારે જોતું નથી. મારી મા પરિવારની સંસ્થા ચાલે છે. કોઈ પણ મા પરિવારની સંસ્થામાં કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું કોઈ પણ રૂપિયાનું પણ ડોનેશન કંઈ લેવામાં આવતું નથી. લેવામાં આવે છે તો આપ લોકોના આશીર્વાદ. તો આવો એ માતૃવંદના અને પિતૃવંદના આજનો આ જબરજસ્ત જે કાર્યક્રમ છે એ પિતૃવંદના ભાઈ કેશવલાલભાઈના ચરણે અને માતૃવંદના કાંતાબેનના ચરણે હું અર્પણ કરી આજના કાર્યક્રમની શરૂઆત કરું છું. દોસ્તો, ગણિત છે ઉપકાર એના, કદી એવી સરસો નહીં. હે સંતાનો, તમે કોઈ મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે દુનિયા સારી, મા બાપને ભૂલશો નહીં. કોઈ મા બાપને ભૂલશો સર
ગીતને સમજીએ. આપણે ગીત તો સાંભળ્યું છે. મા બાપને હેરાન કોણ કરે છે? તો કે મા બાપને હેરાન દીકરાઓ કરે છે. આવું લોકો કહે છે. છોકરાઓ વયા જાય છે, છોકરાઓ મૂકી દે છે, મા બાપથી જુદા થઈ જાય છે. છોકરાઓ નકામા છે. પુરુષ જાતને બદનામ કરવાનું ષડયંત્ર છે. અડધી વાત હું કરીશ, અડધી વાત તમે સમજી જાજો. છોકરાઓ મા બાપને મૂકીને જુદા નથી થઈ જતા. છોકરાઓ જો ખરાબ હોય તો અહીંયા કોઈ એવો છોકરો બેઠો છે કે હું તો દવાખાનામાં જન્મો ત્યારથી જુદો થઈ ગયો છે? કોઈ કે હું તો જન્મો ત્યાંથી દવાખાનામાંથી જુદો થઈ ગયો છે? કોઈ ના. કોઈ એવો છોકરો છે કે હું 6ઠું ભણતો તો ત્યારથી જુદો રહું છું? નહીં. એવો કોઈ છોકરો છે કે હું તો કુંવારો હતો ત્યારે જ નોખો થઈ ગયો હતો? નહીં. તમારા છોકરાને આખી જિંદગી પૈણાવો ને એને વાંઢો રાખો ને તો આખી જિંદગી તમારો છોકરો તમારાથી નોખો ન થાય. સમજી ગયા ને? તો નોખા કરે જ કોણ? હે બેનો? છોકરાઓના વાંક નથી, પણ બિચારાના લગ્ન પછી ઓલું અલગ કંપનીનું વ્હીલ આવે ને, હા, આપણી કંપનીના ટાયર બરાબર ચાલે પણ ઓલો અલગ કંપનીમાંથી એક વ્હીલ આવે ને મારા ભાઈ, પછી બેલેન્સ ન રહે, એલાઇનમેન્ટ વારે વારે કરાવવું પડે. હવે પાછું મજા ક્યાં આવે ખબર છે? એ અલગ કંપનીનું વ્હીલ આવ્યું હોય ને એમાં જયારે હવા નીકળી જાય ત્યારે એને હવા પૂરવા પાછી એની માં આવે, વારે વારે હવા પૂરી જાય. બેટા તું તો બહુ દુઃખી છો, ધ્યાન રાખજે હો, જરાક જબરી થાજે હો. લે તારી તો આ એની માવું જે હવા પૂરી જાય છે ને એની તકલીફ છે બસ. લગ્ન પછી દરવાજા પર બોર્ડ મારી દો, અહીંયા કોઈ હવા પૂરવા આવું નહીં. હું તો દીકરીઓને ખાસ પ્રાર્થના કરું છું કે મહેરબાની કરીને સાસરાની માલિકો કઈ તકલીફ હોય ને તો વારે વારે મમ્મી મને આમ થઈ ગયું, મમ્મી મને આમ, મારા સસરાએ કીધું. હવે છોડ તારા સસરાનો છેડો, વારે વારે પૂછવાનું મમ્મી મમ્મી મમ્મી. ક્યારે મમ્મીને આંગળી છોડીશ? નહીં. માને ન પૂછાય. માં દીકરીના ભાવમાં આવી જાય, લાગણીમાં આવી જાય. હું તો ખાસ કહું છું પૈણા પછી દીકરીઓને ખાસ કહું છું, પૈણા પછી માવુંને કહું છું મહેરબાની કરીને લગ્ન કરી દીકરીને ઘરે બહુ વારે વારે જાવું નહીં, ત્યાં પૈડું ન રહેવું, અને જાવું તો મૂંગું ડાબલી બંધ રાખવી મોઢાની તમારે. ખાઓ પીઓ જલસા કરો, ખાવા ટાણે મોઢું ખોલવું, બધા શીરો ખાઓ, બેહો ચૂપ.